વડોદરામાં મકર સંક્રાંતિની ધૂમ જોવા મળી રહી છે। નાના મોટા સૌ કોઈથી લઈ સાંસદે પણ પતંગ ચઢાવ્યા। સાંસદ રંજનબેન ભટ્ટ ઉત્તરાયણ મનાવી રહ્યા છે। પૂર્વ લક્ષદ્વીપ ટુરિઝમ G20 સમિટ અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લગતા પતંગો અહીં વડોદરા ખાતે ચગી રહ્યા છે। ઉત્તરાયણ પર્વ મનાવી રહ્યા છે। વહેલી સવારથી જ લોકો અગાસી પર આવી ગયા છે। ઉત્તરાયણ પર્વ મનાવી રહ્યા છે ત્યારે વડોદરાના સાંસદ છે રંજનબેન ભટ્ટ, તેઓ પણ પરિવાર સાથે ઉત્તરાયણ પર્વ મનાવી રહ્યા છે। બેન, જે રીતે ઉત્તરાયણ પર્વ છે અને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે, શું કહેશો? વડોદરા સંસ્કારી નગરી, ઉત્સવની નગરી છે અને વડોદરાના લોકો, વડીલો હોય કે અમારા નાના બાળકો હોય, દરેક લોકો પોતાના છત પર ઉત્તરાયણ પર્વ ઉજવતા હોય છે। હું તમામ મારા વડોદરા લોકસભા અને ગુજરાતના તમામ લોકોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। બેન, લોકસભાની ચૂંટણી પણ છે, કદાચ રાજકીય પેચ પણ લડાવવાના છે। લોકસભાની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબનો પતંગ હંમેશા ટોપ પર ઉડવાનો જ છે। ચોક્કસ અમે પેચ કાપશું જ કાપશું। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ખાસ આપ અહીંયા જે પતંગ લાવ્યા છો, આપ દ્રશ્યો બતાવીએ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ખાસ પતંગો સાંસદ રંજનબેન ભટ્ટે મંગાવી છે। જી બિલકુલ, રામલલ્લા 500 વર્ષના સંઘર્ષ બાદ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સ્વહસ્તે રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। ઉજવણી સમગ્ર ગુજરાત સહિત વડોદરા એટલે કે સંસ્કારી નગરીમાં પણ જોવા મળી રહી છે।